માટે મેં પહેલા દિવસ સુધી ક્યાંય નેગેટિવ બોલવાનું નહોતું વિચાર્યું, પણ ગઈકાલે વાત કરી ત્યારે મારે કહેવું છે કે માવજીભાઈ, તમે એક વખત ચૂંટણી લડ્યા એવું નથી, તમે 7 વખત ચૂંટણી લડ્યા છો, એક જ વખત જીત્યા છો, પણ 6 વખત બીજાને હરાવવા માટે કરી ચૂંટણી લડ્યા છો, 6 વખત. અને તે દિવસે આપણે સમાજનું હિત ક્યાં છે નથી જોયું. આ વખતે પણ એમપી સાહેબની સાથે કીધું ને કે 3-4 વખત, 2 વખત તો અપક્ષ લડીને કોઈ પણ રીતે. આ વખતે મારે આભાર માનવો પડે ત્યાંના મારવાડી પટેલ સમાજનો કે એમણે છેલ્લા દિવસે ફોર્મ ભરી તૈયાર કરીને જતા હતા ને એ વખતે લઈને મારી ગાડી મૂકી ત્યાં ગમે એમ કરીને આમ કર્યું. જો એ ન કર્યું હોત ને તો હું એ ઘરે હોત. આ એમનું પ્લાનિંગ હતું. અપક્ષ ત્યાં આગળ હોત, ચૂંટણી લડો તો 25,000 મત લઈ જાઓ અને 20-25,000 લઈ જાઓ એટલે બાકી સામે જીતી જાઓ. તો સામે જીતવા માટેની ડિઝાઇન પહેલેથી બનાવેલી હોય છે. બોલવા માટેનો અધિકાર એમને આપ્યો છે અને મારે વાત એ કરવી જોઈએ. એ જો આ પ્રમાણેની વાત કરીને કહેતા હોય તો મારે નામ સાથે કહેવું છે કે હરજીભાઈ કરીને નામ છે, જૂની ગામના વતની છે, જિલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે. કોના ટેકેદાર છે, કોના માણસ છે? કેમ આ બેઠા હતા, હિતેશભાઈ બેઠા હતા અને ત્યાં રેખાબેન લડતા હતા તો એ કોના ટેકામાં હતા? દાંતાની અંદર જઈને 1 મહિના સુધી ત્યાં જઈને કોંગ્રેસ પાર્ટીનું કામ કર્યું તો તે દિવસે સમાજ નતો દેખાતો. આ હજુ એને 4 મહિના નથી થયા. હું ત્યાં આગળ 2 વખત વિધાનસભા લડ્યો છું તો હું આંગળીના પેટનો નતો તો તે દિવસે તમે નતા આવ્યા, તે દિવસે તમને નતું દેખાતું. અને આજે ત્યાં આગળ મારે જાહેરમાં કહેવું પડે, એપીએમસી ના ચેરમેન બનાયા 2-3 વખત સુધી, 3 વખત સુધી અમે બધાએ મદદ કરી છે. એમાં કોઈ પાછી પાની નથી કરી. પછી નિયમ જે આવ્યો કે 3 વખતથી વધારે કોઈ એપીએમસી ના ચેરમેન કાયદા પ્રમાણે સતત 3 વખત રહ્યા હોય, 4થી વખત ના થઈ શકે. એમને કીધું હું નહીં, મારા બૈરાન બનાવો. એમાંય આપણે હા પાડી. પાછળથી બીજી એક બાય ઇલેક્શન આવ્યું અને બાય ઇલેક્શન આવ્યું એ ટાઈમે મેં એમને કીધું કે હવે તમે અત્યારે આટલા 3 વર્ષ રહ્યા છો તો એક કામ કરો, તમે આ બાય ઇલેક્શન છે તો એમાં એક આ જવાનીઓ તૈયાર થાય છે, રજનીશભાઈને તમે માર્કેટમાં આપણે ડિરેક્ટર તરીકે બનાવીએ તો ભવિષ્યમાં એમને ચેરમેન બનાવી શકાય. મારે આ જાહેરમાં કેટલા ત્યાં આગળ બેઠેલા છે બધા સમાજના આગેવાનની હાજરી કેવું છે. મેં વાત કરી ત્યારે કેવા દાવા કર્યા છે જરા રજનીશભાઈ સાક્ષી છે ઘટનાના. અને કોઈ પણ રીતે માણસ કઈ રીતે ના આવે ડિરેક્ટર તરીકે, આ ઘરનું આગળ ન આવે એના માટે કેટલા ષડયંત્રો કર્યા છે ને એનો હું જાતે સાક્ષી છું, એ પોતે સાક્ષી છે. ને 50 આગેવાનો અહીંયા આગળ છે સાંસદ વિભાગના કે જે અહીંયા આગળ જઈને કહીએ કે અમે કેટલી મહેનત કરી પણ એમને કીધું નહીં આ તો ન થવા દે કોઈ પણ રીતે. મારે કઈ કશું કહેવાનું નથી. તો એ 4 જણા તો એ કોના કોંગ્રેસના એક મોટા નેતાના પરિવારના 4 લોકોને નોકરીએ ત્યાં આગળ લીધેલા એપીએમસી ની અંદર. આજની તારીખમાં રેકોર્ડ ઉપર જો હું ખોટું કહેતો જઈને તપાસ કરો, ચેક કરો. તો એનો મતલબ શું થાય છે? ચાબી ક્યાંથી ભરાય છે? સમાજનું હિત જીવું, સમાજના મતોને ત્યાં ડાયવર્ટ કરીને પોતાને પૈસા મળી જાય એટલા માટે કરીને આખા સમાજને બારોબાર વેચી મારવાનું કામ કરે એ સમાજનું હિત છે. અને અમે કઈ સમજતા જ નથી. કોઈ લોકો આ 1 વખત નથી કર્યું, 7 વખત કર્યું છે. અને 7 વખતની આ વ્યવસ્થા છે, 7 વખતની નહીં. એટલે કોઈ પણ રીતે આવી વાત કરો તો જ સામેથી કોંગ્રેસનો ઉમેદવાર જીતે. એના માટેનું આખું પ્લાનિંગ પૂર્વકનું આ પ્લાન છે. મારી સમાજના સૌ વડીલો યુવાનોને વિનંતી છે, જાગી જાઓ. આ ષડયંત્ર છે એ અહીંયા જાહેરમાં કહી રહ્યો છું. જો જાગશું નહીં તો માત્ર ગણતરીના દિવસો પછી પસ્તાવા સિવાય કઈ નહીં કે અમે છીએ. અને અહીંયા સમાજે ભેગા થઈને નિર્ણય કર્યો છે કે એક પણ મત બગડવા નથી દેવો. તમામે તમામ મત કમળના નિશાન ઉપર આપવા છે એવો સંકલ્પ સમાજે કર્યો છે. આ શંકરભાઈ કે પરબતભાઈએ કીધું નથી કર્યો, તમે બધાએ કર્યો છે. તમારા બધાનો સંકલ્પ છે તો હાથ ઊંચા કરો. આ તમારા બધાનો જો સંકલ્પ હોય તો એક વખત બોલો અર્બુદા માત કી. બધા દિલથી આંતરડાથી જો ના પાડશો ને એમને કે હવે રહેવા દો, મહેરબાની કરી દો એમ કહેશો ને તમે, તો એ કહેવાની તૈયારી હોય તો અમે પણ કહીએ છીએ તમને કે તમને એકલા નહીં પડવા દઈએ, તમારા પડકે ઉભા રહેશું. અને આપણે બધા મને કે હવે હું ખેંચી લઉં છું, થોડા સારસતમાં આગા બાજુ છે એ સમજાવવાની વ્યવસ્થા હું કરાવડાવું છું. અને મેં નક્કી કરી નાખ્યું છે કોઈ પણ રીતે મારે ખેંચી લેવું છે. અને કોઈ ઓફરે પણ અમારા એમપી સાહેબે ઉદારતાપૂર્વક કીધું મને કે બેંક વાળું હાલી ગયો ને માથાકૂટ પડે, એમનું મન ખૂબ ઉદાર. અને મેં કીધું સારું તમારા ભેગું મારે જાહેરમાં કહેવું છે, ના કહેવાય પણ કહું. મેં કીધું સારું સાહેબ તમે કહો એમ
પછી અમે ત્યાંથી જઈને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, વાત કરી કે સાહેબ મારો સમાજ એક રહે અને મત બગડે નહીં, અને બધો સમાજ એક જગ્યાએ રહ્યો છે, તો ભેગા થઈને જે એમને મદદ કે એ પ્રમાણે કરો. એમાં હા પાડી, બધા હા પાડી. મુખ્યમંત્રીએ ફોન કર્યો, એમાં હા પાડી. પછી મને ફોન આવ્યો કે શંકરભાઈ, મેં મુખ્યમંત્રીનો મને ફોન આવ્યો છે, મારે હવે ખેંચી લેવાનું છે, એટલે હવે મારે, હું સવારે આવું છું. મને અત્યારે રત્નીભાઈ આવે છે મળવા માટે, મહામંત્રી પ્રદેશના. એટલે મેં કીધું બહુ સારું, રત્નીભાઈ ત્યાં મળવા આવ્યા. રત્નીભાઈ મળીને ગયા. પછી ફોન આવ્યો મને કે રત્નીભાઈ મળી ગયા છે, મુખ્યમંત્રીથી મને ફરી વાત કરાવી દીધી, અને હવે હું ફોરમ ખેંચી લેવાનો છું. હું તો ખૂબ રાજી છું. હું તો ગાંધીનગર હતો. મેં કીધું સારું તાર. મને કે તમે ત્યાં જ છો ને? મેં કીધું હા, હું આવું છું. તમારું પેલું વાત થતી હોય તમે, હું આમ રાજી, હું એ રાજી છું, પરબતભાઈ સાહેબે રાજી થઈને તમને જે જેટલું આલવું એટલે અમે રાજી. અમારે કોઈ વાંધો નહીં, તમે જો આગળ વધો બધા, અમારી બધાની રાજી કરો. પછી કે બોર્ડમાં આગા પાછું થાય, તો મેં કીધું બોર્ડમાં કઈ આગા પાછું થાય મારી જવાબદારી. આટલા સુધી મેં કીધું મારી જવાબદારી. આટલું કર્યા પછી શિખર શું રાતનું થયું. આ તમે સમજો છો, તૈયાર કર્યા પછી રાતમાં, એક રાતમાં શું આવી ગયું ખબર નથી પડી મને, પણ તમે સમજો છો, હું સમજુ છું. તો આ સમાજ આખાને વેચવા નીકળ્યા હોય તો એવા લોકોની સાથે આપણે ભેગું રહેવાય નહીં. અને સ્પષ્ટતાપૂર્વક કહેવું, તમે અમારા વડીલ છો, અમારી હાથ જોડીને વિનંતી છે, તમે આવશો, તમે રોટલા ખવડાવશું, બધું કરશો, પણ મતની બાબતમાં મહેરબાની કરીને આ ધંધો મત કરો. કેમ કે 4